એમને એક જૂઠા કેસમાં ફસાવી દેવામાં આવ્યા છે. તો હવે એની તો હું ચર્ચા તમને નથી કરતો વધારે, પણ આ બનાવ બિલકુલ જૂઠો છે. અને આદિત્યારે અમને થોડા દિવસ પહેલાં અમને સંદેશ પણ આપેલો કે ભાઈ ગુજરાતના આપણી ભરૂચ સીટના દરેક મતદાતાઓ છે, દરેક પદાધિકારીઓ આમ આદમી પાર્ટીના છે, દરેક કાર્યકર્તાઓ છે, તો સર્વ સમાજને એક સંદેશ આપેલો છે કે ભાઈ હું ચૂંટણી લડવાનો છું. લોકસભા 2024 હું 100% લડવાનો છું ભરૂચ સીટ પરથી. તો એના માટે આપણે તૈયારીઓ ચાલુ કરી દેવી જોઈએ. બૂથ સમિતિઓ બનાવી દેવાની ચાલુ કરી દો અને લોકોને માહિતી આપો, સત્ય માહિતી આપો અને લોકોને સાચી માહિતી આપો કે ભાઈ આ ભરૂચ સીટની ઉપર અત્યારે ભાજપ જે વર્ષોથી કબજો કરીને બેસેલું છે, તો આ ભરૂચ સીટ પર અત્યારે ભાજપને હરાવી શકે એવા આ એક આપણા માટે એક અમૂલ્ય ઉમેદવાર છે કે જે એક સુવર્ણ તક છે. આવી તક આપણે વારંવાર નથી મળવાની. તો અત્યારે આ એક એવા ઉમેદવાર છે કે જે ભાજપને ટક્કર આપી શકે એવા છે અને ભાજપને ટક્કર આપી જંગી બહુમતીથી હરાવી શકે એવા છે અને જંગી બહુમતીથી જીતી શકે એવા છે. તો મારો મુસ્લિમ સમાજ નહીં, મુસ્લિમ સમાજની સાથે સાથે મારે અન્ય સમાજને પણ કહેવું છે કે ભાઈ આવનાર જે ઇલેક્શન છે 2024, તો એ મતદાન સર્વ સમાજને એક પ્રેમ ભાવના રાખી અને આ એક એવી વ્યક્તિ છે, તો આ વ્યક્તિને પોતાનું મત આપી એમને જંગી બહુમતીથી જીતાવે. કારણ કે જ્યારે આપણે જે મુદ્દાઓથી જે આપણે પીડાઈ રહેલો છે, કેટલા સમાજ દેશનું વાતાવરણ તમે જુઓ કે ભાઈ બેરોજગારીનો પ્રશ્ન છે, બરાબર છે, ખેડૂતોના પ્રશ્ન છે, એવા તો કેટલા મોટા પ્રશ્ન છે. શિક્ષણ ક્ષેત્રના પણ કેટલાક પ્રશ્નો છે કે ભાઈ સારી શાળાઓ નથી. તો આ બધી સગવડો માટે આપણા આમ આદમી પાર્ટીનું એક તમે સિલેક્શન કરી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે ચેતરભાઈ વસાવા છે, તો આપનો પવિત્ર અને કિંમતી મત તમે આપશો અને અપાવશો એવી મારી ખાસ આશા છે. અને સર્વ સમાજ, મુસ્લિમ સમાજની સાથે સાથે સર્વ સમાજ એક થઈ અને આ એક ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડે, એ જ મને આપનાથી આશા છે. જય હિન્દ સાથીઓ.